મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું. ચાણસ્મા, સાંતલપુર, સરસ્વતી તાલુકામાં વાદળો ઘેરાયા છે. રાધનપુર, હારીજ અને પાટણમાં પણ વાદળો ઘેરાયા છે. વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો. અચાનક વાતાવરણ છે તે પલટાયું છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચાણસ્મા, સાંતલપુર, સરસ્વતી તાલુકામાં વાદળો ઘેરાયા છે. જ પ્રકારે ખેડૂતોની ચિંતામાં પણ આ વાદળછાયું વાતાવરણને કારણે હવે ચિંતામાં વધારો થયો છે. પાટણમાં વાતાવરણ અચાનક પલટાયું છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું છે, જેને કારણે જે પાક છે તેમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે અને ખેડૂતોની ચિંતામાં વધુ એક વખત વધારો થતો જોવા મળી રહ્યો છે. પાટણમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વાતાવરણ પલટાયું.